બોટાદ શહેરમાં આવેલા કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસ નિમિત્તે મેઘાણી વંદના કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા બોટાદ શહેરના પાડિયાદ રોડ પર આવેલા કવિ બોટાદકર કોલેજ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસ નિમિત્તે મેઘાણી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સ્ટાફ દ્વારા હાજર વક્તાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મેઘાણી વંદના કાર્યક્રમમાં ડોક્ટર ભીમાજી ખાચરિયા, જોરુભાઈ ખાચર, રણછોડભાઈ મારુ તેમજ રમેશ જાદવ વક્તા તરીકે ખાસ હાજર રહ્યા હતા। મેઘાણી વંદના કાર્યક્રમ આટલો વિશાળ અને અકાદમી અને બોટાદકર કોલેજના સહયોગથી એટલા માટે કરવાનો કે અત્યારના જે યુવાનો છે એ પરંપરા સંસ્કૃતિમાં ટેકનોલોજીને કારણે ઘણા રસ્તો જે છે એ ભૂલી ગયા છે, તો આ જે સંસ્કૃતિની પરંપરાઓ છે એ જાળવી રાખે એટલા માટે આવા જે લેખકો છે, કવિઓ છે, તો એની જન્મતિથિને કેન્દ્રમાં રાખીને આવા કાર્યક્રમો કરી, આવા તજજ્ઞોને બોલે આવે તો ઘણી બધી પ્રેરણા વિદ્યાર્થીઓને મળી શકે છે। એ હેતુથી શ્રી ઝવેરચંદ મેઘાણી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, કવિશ્રી બોટાદકર કોલેજ બોટાદ અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા આયોજિત આજે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના સમગ્ર જીવન અને કવન નિમિત્તે અમે લોકોએ આજની નવી પેઢીના આ યુવાન વિદ્યાર્થી ભાઈ બહેનોની સામે મેઘાણીના સમગ્ર જીવનને અમે અમારી રીતે મૂકેલું છે। આપણે જાણીએ છીએ કે ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને, કોતરે કોતરે જઈને, ટીંબે ટીંબે જઈને સૌરાષ્ટ્રની અમરગાથાઓ કે જેમાં ભારતની જ્ઞાન પરંપરા પડેલી છે, ભારતના ઉજ્જવળ સંસ્કારો પડેલા છે, એવી વાતોને, એવા ગીતોને, એવી વાર્તાઓને, એવી કથાઓને પુસ્તકોમાં સંપાદિત કરીને વર્તમાન ગુજરાતને આપેલી છે। માત્ર એટલું જ નહીં, મેઘાણીની નવલિકાઓ, મેઘાણીજીના નાટક અને એમની નવલકથાઓ વિશે પણ અમે આ પરિસંવાદમાં વાતો કરી। આજના આ સમગ્ર પરિસંવાદનું કેન્દ્રબિંદુ એ માત્ર ને માત્ર ઝવેરચંદ મેઘાણી રહ્યા છે અને એમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી જો કંઈ શ્રેષ્ઠ કાર્યક્રમ થયો હોય તો એ કવિશ્રી બોટાદકર કોલેજ, ગુજરાત સાહિત્ય અકાદમી અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા થયેલો છે। એ કાર્યક્રમમાં મારી સાથે મારા સન્મિત્ર શ્રી જોરુભાઈ ખાચર સાહેબ, શ્રી રમેશભાઈ જાદવ, શ્રી રણછોડભાઈ મારુ, પ્રિન્સિપાલ શ્રી મકવાણા સાહેબ અને અન્ય સૌ મહેમાનોએ આ વિદ્યાર્થીઓની સામે જે કંઈ વાત મૂકી છે એમનો ખૂબ આનંદ છે। અમે એવું શ્રદ્ધાથી કહીએ છીએ કે મેઘાણીજીનું આ જે સાહિત્ય છે, એમનું કંઠસ્થ પરંપરાનું કે લિખિત સાહિત્ય છે, એ આવનારી પેઢીઓમાં હજારો વર્ષો સુધી આને આ રીતે ગવાતું રહેશે અને આપણે એમાંથી કશું ને કશું કંઈક જીવનના પાઠ મેળવતા રહેશું, એવી અભ્યર્થના સાથે વિરમું છું। ધન્યવાદ। બોતાભાઈ શેખાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।